પેલી જે કહે પણ આ જમીનો વાળા જોરદાર ફાઈ ગયા છે. આ દિવાળી આબા થઈ પણ હજુ પેલો ચોમાવું શિયાળ મેલતું નહીં. આ લગીર જમીન હુકાય ને તમે જુઓ તો વરસાદ આવે છે. આ બોર વાળાને તો શું કરવાનું? આ પાણી તો અમે કાઢીને ચોકન નાખવાનું. આ લોકો આમ તો તમે જુઓ તો પેલો વરસાદ નવરાત્રી મોર બંધ થઈ જાય ને તે નવરાત્રી લોકો બોરાવા માટે પાણી આવે કે ચતુર્ભા પાણી આલજો મને, મારો કે મારો વારો હોય મારો વારો હોય. તો અમેલી તો કોઈ આવી જ નહીં. મારે અમેલી તો દિવાળી એવી કાઠી થઈ છે ને પેલી સિઝનમાં એવું થયું હતું ને આ સિઝને બગડી. કેમ કે આ વરસાદ એક લગીર જમીન વારવાનો ટાઈમ થાય ને વરસાદ આવે છે તો બધું જમીન આખી પલાળે એટલે લોકો એમ નહીં મોરવી નાખે છે. એમાં તો મારા અમેલી દિવાળી કાઠી લાગે છે. 1-2 મહિનો બોર બંધ પર રહ્યો, બોલો શું કરવાનું? પાણી કાઢીને રોજ બોરે ચાલુ કરવો ગમતો નહીં. મોટર બળી જાય ને બીક લાગે છે. આ સિઝનમાં તો કોઈને હજુ પાણી લીધું નહીં, પણ પેલી જય સિઝનનું પાણીને બિલ આલવાનું છે લોકોને. એ ના તો બધાને આલ દઉં અને પૈસા ઉઘરાઈ આવું. તો મારા અત્યારે અમે દિવાળી આવે છે ને તે ખર્ચા કેટલા દિવાળીના અત્યારે અટાઈનું મૂઘું થઈ ગયું, લુગરો મૂઘો થઈ ગયો. આવા મોંઘવારીનો માણસ જીવે તે રીતના ના તો ઘાય પેલા ચોપરામાં બધું લખેલું છે ને તેનો ચોપરો લાવું લોકોના બિલ બનાવી ના તો હાલ તો થવું તે પૈસા વાળું સેટિંગ કરતા હોય ના અત્યારની પબ્લિક કે પૈસા નહીં એવું કહેતી હોય. હા તેદાર બજારમાં જતો 50 રૂપિયાનો ચોપરો આવડો મોટો જાડો લાવે પણ શું કરવાનું? એક કાગળ એ ભરવાની નહીં અમેલી તો ના તો જોવા દે ને કોનું કેટલું બિલ બન્યું છે. આ પેલી સિઝનનું બધું લખેલું તો ફરી છે 2024નું બિલ છે. પેલા છોકરા બોલપેન મેં અતિ કરતો હતો. એટલે સુરેશ બોલપેન તું લઈ ગયો છી? લેતા તું જે બોલપેન તારે ના તો પાડી કે બોનના બિલમાં તારા બોલપેન નહીં કાઢવાનું તો હું કાઢી છી? ખબર નહીં પડતી તને? જા આમાં જવું હોય તું હાથું રમજે ભાવ ભાગીને દિવાળી આવે છો. અમે તો પૈસા નહીં મારા જોડી. ભાઈ રમણભાઈ ના પેલી સિઝનના 3000 રૂપિયા બન્યા છે. હા રમણ એના 3000 રૂપિયા છે. એમ કે યુવાને પેલી તો રાયલો આવ્યો હતો અને ઘઉં આવ્યા હતા. બાજરી યુવાને વાઈ નથી. હા પધાજીનું બહુ ઓછું બિલ બન્યું છે. એના તો શિકાર વાવવાનું બંધ કરી નાખી ખૂબ. પણ યુવાન તો બની પેલા છોકરા નોકરી જોઈ છે એટલે વાપવાનું કહેતા હતા કે હું તો બંધ કરી નાખી કે વાપવા બબ્બા છોડ દીધું. હા ઈશ્વરજીનું બિલ છે કાલે. ઈશ્વરજીનું 5000 રૂપિયા બિલ છે. ના તા 3 જણા તો પહેલા હાલતો થવું તે એરા પૈસા સેટિંગ કરી આ બીજાનું જે 1-2 જણા માણસો રહી જાય ને એ તો બનાવીએ છીએ તો ઉભા પૈસા લેવાય. પણ આ 3 નુઘરા એવા છે ને તો તમારે એવો ટલ્લાસી દિવાળીના આગલા દાર કાઢી 14 પૈસા હાલશે. હા તો આ બધું જોઈ લો. આઈડી ઈશ્વરજીનું છે. બધો બિલ એક હંકાથી લઈને જવું જ છે. એક કરી બધાને હાલતા જાઓ તો પૈસા સેટિંગ કરી નાખો. અમે દિવાળી કાઢી છે અને જો સુધી પૈસા ના ભરે તો સુધી બિલ પાણી એને હાલવું ખેતરમાં ગાય ગા ચંપલ એ બરી શકે તે માટે એ વાળી ગોડો પેલા પેલા આ બાદ પર કરું જેની સાપી છે હવે કેટલો બાય બાય ભૂલી જવાય અમુક ટાઈમે તો મને કે ચિયા બાયનો ચંપલ કાઢે ના પેલું બિલકુલ ના હાલું ના તો પેલા રમણજી જોડી જવા દે તો બહુ ખરાબ માણસનો નીચી વાળો થાય. એને બિલ તમે ગમે તે ચલાવશો ને તો ઘણા દિવાળી કેર બિલ હાલશે એ બહુ ખરાબ. એને તો પાણી હાલવું એ ગમતું નહીં પણ શું કરે અત્યારે ઘેર બોર થઈ જાય તે સારું 1-2 ઘરાક વાળી છે ને તે પાણી હાલું કે ઘર ખર્ચો હેડે છે. ના તો રમણીયાને બિલ કાઢીને જ રાખવાનું. આ મગમાં કશું મેલ્યું નહીં બરી વસ્તી શીખે શું કરે? 2 દાડા મોર તો ધરાક જેવી નકરી મગ બાઘેતા શીખે 2 દાડા શીખે છો જ્યાં બર્યું ખબર જ નહીં પડતી. વસ્તી લઈ જાય શકે શીખે ઓદરો ખાઈ જાય છે નહીં. મગમાં હોશિયાર આવ્યો તો આ વખત ચોમાહું બાજરીમાં હોશિયાર આવી. અહીંયા બાજરી ખાવા દેખી હરખી ત્યાં બાજરી ચોમાહું આવી તાનો ચકડો ખાઈ ગયો અને એ માણસ હોય કે મગ ખાઈ જાય છે. પણ 2 દાડા વરસાદ આવ્યો છે ને મારો ભગવાન બહુ મહાન સાથે સારું કામ કર્યું છે. હું પેલા ચતુર્ભાને કહેવા જ જતો હતો કલે પાણી મારે વારવાનું છે ને તે તમે આવજો. મારો તો બરી ખેતર હુકા ફટ જેવું હુકાતું હતું. પેલા ચતુર્ભાને કહેવા જ જતો હતો એટલી ગળા હોજી તો વરસાદ આવ્યો બરી. બોલો હોજી રેલો લાઈન પૂંખી નાખ્યો ને તે ઉગીએ છે બરી પોણીના બરી પૈસા બચ્યા છે બરી. આપણો તો સારું કહેવાય. હવે બીજા થોડી વગર રહેલો થવાનો જ નહીં. આ પોણીને આ વરસાદની આશા બેસી જાય તો જો અમે રહેલો દેખાય છે ઉગ્યો છે ભાઈ 100-7 દાડા ભાત મળી કે પૂંખ્યો છે ભાઈ. પોણી વાર
કશું ના ઉપરી ઉપરવાનું હોય તો અમે એ તો અમે હોજી વરસાદ આવશે ને ખાતર બાતર નાખું ને તેમને રોજ ના આવે વરસાદ પેલો બોરાનું પાણી વાળો તો જમીનમાં કોક થાય. પણ તમે નહીં જોતા ચતુરભા ઉપર છો વાદળ તમને નહીં દેખાતો વરસાદ આ ભાઈ તને રહેલો દેખાય છે? મેં રહેલો દેખાય રહેલો તો તમને કેવું ભાતા નહીં આમાં લપે પ્લે થયો છે લે તને લપે લપે હું દેખાય તમને છે રહેલો? દેખાતું નહીં હોય તમે ઓમ જોડી આવીને જો આ નહીં ભાતા આ નહીં બે ભાતા ચાર દોણા ઉગ્યા છે. હવે એ તો તમને લાગે એવું બે દાડા થયા પૂંખે પછી હાલ થોડી ના ઉગી જાય કોઈ બધું તે પોણી બોણી વાર તો આમ હપેર ઉગત જે ના ઉગવાનો એ ઉગી જાય. ના એ તો પેલું ફોનમાં બતાવતું તું આગાહી કરી છે આગાહી કરી છે વરસાદ આવશે મેલે ભગવાન મારું જીવવું આરામ કરી નાખ્યું છે. પણ તમે લે. હું કાગળે લઈને આવો પેલી season- પેલી season- દસ્તાવેજ કરી આલો ને હું જમીન દસ્તાવેજ ખબર પડે લે તને? જમીન દસ્તાવેજ તારા નામે કરું હું? હા તો આ બોનનું બિલ છે પેલી season નું. હા હું લઈને આયા તો તમે ચમ પેલા પટલાનું મને આલો હા આપેર જોને રકમણ બે લમોણી કશે રમણ નહીં લખ્યું આટલે. આ પધો ચમ દેખાય છે અલે વધારે દેખાય લે તને? હા 3000 રૂપિયાનું બિલ આ નહીં દેખાતું પેલી દર રહેલ પેલા રહેલામ તો બે પોણ તો રહેલામ ઘઉં વાયા બાજરીથી વાઈ નથી. આટલું બધું તો હોતું છે તમે તો શીખ્યા શું અને તને ખબર પડે લે આટલું બધું શું ના હોય? અત્યારે મોંઘવારી નહીં જોતો અને બોલ બિલ ચાર આલી છી. બિલ તો દિવાળી પછી આલશું મારે દિવાળી નહીં કરવાની એમ? પણ આ તમારો તો મોટો બોર છે ને કેટલી બધી જમીન છે બોર છે પણ અમે લે આ વરસાદ તું જોવી છે તો જો આ સિઝનમાં કોઈના જમીન કઈ 2 કલાક પાણી નહીં આલી બોલ. પણ ચતુરમાં પૈસા તો હોવા જોઈએ કે અમારે પૈસા ના હવે હોવા નહીં. હું કાળી 14 ના દારો ઉઘરાવા આયે પૈસા તૈયાર કરીને રાખજે તું. અમારું ઓબામાં પૈસા ઉગી હતી તમે લાઈને આલે હા એવું હોય તો જમીન લઈ લે. જો જમીન તો હની લઈ લ્યો કોઈ તમારે બા મિલીને જતા કન આમાં તું પૈસા રેડી રાખજે. મારા હજુ 2-3 જણા બિલ આલવાનું છે. તારા જોડી ટાઈમ પાસ કરવાનો મારી જોડી સમય નહીં હાલ. મારે તને હાલ પૈસા નહીં તમે ત્યાં જોઈજો એ માથાકૂટ કરવા આવી જોઈ તે વહેલા પૈસા વહેલા લેવા આવું છું હું કાળી 14 ના દારો. 3000 રૂપિયા બિલ છે. મેં કેવું કાઠું પર હાલ તો આમ પેલો ઘેર પેલો કોથળા ભરી રહેલો ઘઉં બાજરી આવતું કેવું સારું લાગે છે મેઠું. એક 3000 રૂપિયા હાલવા એમાં તો કે આટલું બધું બિલ હોતું હોય એટલે હું આ બોરમાં મેં બોરનો ખર્ચો કેટલો આવે છે? મોટર બળી જાય તમે જો તો 5-6 હજાર રૂપિયા તો મોટર લાવવાના થઈ ને. પણ અમે તો જે થાય હુકાય ને જમીન હુકાય ને એટલે એવા ટલ્લાવાય ને અમે તો ના ત્રીજા ભાગે પોણી આલવું છે. ભાગ જ આખો લઉં હું વાળી કોથરા લઉં. આ 3000 રૂપિયા બિલ હાલ તો કાઠું પડે છે એટલું જુઓ ને. ના તમે પેલા ઈશ્વરજી બિલ હાલતો જો એ ઈંડા કેવા બન્યા છે. આપણે તો ભગવાન માતાજીની જબરજસ્ત દયા હા 2-3 વખત મારો તો એવું થયું કે આ ઈંડોમાં શેરાયું ખાતર નાખ્યું અને ચતુરિયાને કહું ના તો હજી લાઈને હું પાણી વાળું હેડ ને કહું કોઈ ના વારતું હોય તો તે પાણી વાળવાનું કહેવા જાઉં અને હજી વરસાદ આવે અને નુગરો એ પાવ વરસાદમાં મને ફોન કરે કે પાણી વારવાનું અને એને ખબર નહીં પડતી હોય કે આ ચાલુ વરસાદ છે તો હું પાણી વારવાનું છે કહું મેં અમે લ્યો હતો ને 2-3 વખત પણ હારો તમે જુઓ તો એક ફોન પાડ્યું ને ઈંડોમાં અને ઈંડો ચેવો થયો અમુકને તો બાજુમાં તો બધું જતું રહ્યા બાજરી 4 પણ પાડે શિખર તો બાજરી જતી રહી શું લેવાનું અમે મારે કોઈ ચિંતા મને લાગતું નહીં કે મારા સિઝનમાં પાણીની જરૂર પડે ઈંડોમાં ઈંડા અમે હારા થવાના છે જેવા લીલા સમા હા છે ને પાણી વગર ઈંડા હુકાઈ જવાના તમારે જોઈ લેજો. પાણી વગર જ થાય તું જો પાણી વગર તો થાય. હવે પત્યું છે. હવે દિવાળી આવે છે. આમાં તો પાણીની જરૂર પડશે જ. ભાઈ અમે ઈંડા પાણીની કોઈ જરૂર નહીં યાર આમાં મારું જરૂર જરૂર નહીં. મહિના છે મારું હશે દિવાળી છે તો મારો હશે પણ હુકાઈ તો શું કરશો? અમે ના હુકાય તને નહીં ખબર પડતી ઈંડોની કદાચ આ હું લઈને આવ્યો પકડ અરે ચિઠ્ઠી પેલા જોત ખરાબ અને ઇન્દિર ના પકડાય અત્યારે તને ખબર નહીં મોને તારા નોમે જમીનનો કાગળિયો તો નહીં કરતો હોય. અત્યારે ઇન્દિર ના પકડાય પેલા શું છે કે અત્યારે મોને કોઈ ભરોસો નહીં ગમે ઈ પકડાઈ દે કેસ થાય ઘટાડો તો તો હાથમાં આવે છે. પેલી સીઝનનું પાણીનું બિલ છે. આનું પાણીનું બિલ પેલી તો નતા વાયા બાજરી ઘઉં બધું સીઝન હા વાહ ચેલું બાકી છે નહીં વધારે મારતો 50 કલાક ઉનાળાની બાજરી હતી ને એમાં થયા હતા અને 40 કલાક શિયાળાના સીઝનનું છે. તમે એટલા બધા કલાક શું પાણી તમે નેચારું છે? પાણી મય કેવું જાય છે ખબર નહીં પડતી. બાજરી તો પતી જાય કોથળો ને તો હરખો મારા કોથરો ના થાય મારા નહીં જોવાનું. પાણી નતા વારતા ચોકર પાણી જોઈએ ખેતરમાં કુના તમારા અરે એટલું બધું 50 કલાક પાણી થતા હશે યાર અને 3-4 પાણી યાર તમે વારે યાર તમને ખબર નહીં પડતી યાર. તમારો ઓરબામાં 20 કલાક થયા હતા અને ચાર હાલશો પૈસા આના પૈસા ઈંડા તો એટલે સીઝને મચ્છી તો લેવા આવી ને ખબર પડી તને આપણે દિવાળી પૈસા આલ દેવા પડી ખબર નહીં પડતી. ચોકર લખ્યું લખ્યું નહીં લખાવાનું છે.
લખ્યા જા લખાયેલા કોકના જોડે એવું જો કે લખ્યું હોય. ખેડૂત તો તને ખબર તો કે ભાઈ સીઝન થાય એટલે પૈસા મળી. અરે પણ ઈંડા- ઠેઠ ઈંડા પેલી- પૈસા નહીં તને જો કહી દઉં. પેલી સિઝનમાં તું જો ઘઉં લઈ લીધા અમે આ ફરી ઘઉં આપવાની સિઝન આવી એટલે સિઝન થઈ તને ખબર નહીં પડતી. હા તે ઘઉં પછી કોઈ સીઝન લીધી આ ઈંડા જ છે ને હજુ કે સીઝન ચા મારા થાય છે. તો ચોમામ ભાઈએ નહીં આ ચોમા ઊંડા તો શીતાલ નુકરા નહીં ખબર પડતી તને. એ બધું મારા નહીં જોવાનું તમે પૈસા લોન કરો મારા દિવાળી અમેલું તો હજુ સિઝનમાં કોઈને બારો તમારે જેવા બધો કોઈ પોણી જ માગતું નહીં બોલો. પાણી કોણ માગે પણ આવવાનું આ નહીં વરસાદ ચેવું પર વચ્ચે 2 વખત હું તને કહેવા આવ્યો ખબર વચ્ચે કે પાણી આલજે લે તે પોણે કર્યા હતા હોજે. કરે તો ચાલુ વરસાદમાં ફોન કરી પણ તને નહીં ખબર પડતી એટલી કે વરસાદ ચાલુ હોય તો મોડા સુધી પાણી વાળે મેં કોઈ ભેજ નહીં થાય એટલે થઈ ગયું બધું. બોલ પૈસા જરા લે. પૈસા તો હાલ લે પૂરા તો નહીં કહેતો ભાઈ ધાલું 3000 ના રૂપિયા ના આમાં સિયા 5000 કે વધારે સી હા તો મારે નહીં દિવાળી કરવાની યાર. તમારે જેવા હરીકમ માણસ ના આવું બોલતા ના હાલ લાગે અડધા પડતા આલું એવું. હા તે ડેરીમાં પગાર થાય લઈ જતા કઈ તારીખે થાય પગાર? 7 તારીખે થાય 9 તારીખે લઈ જા 14 બહુ વાર છે દિવાળીની. હા 9 તારીખે 9 આવું તારીખે ફોન કર્યો હા પૈસા તૈયાર રાખજો. એની કોઈ જરૂર નહીં પણ હું હમણાંથી આપી જાય. હજુ તો મારા પેલા પધાર એક જ જોવું છે નહીં હાલતો તો આ તો પધારે હાલતા જોડો આ જોવાના પાણી પોર હરકું 2 કોથળા ઘઉં થયા નહીં અને કે 50 કલાકનો ચેલી કરે ને એટલું બધું પાણી ચોકન જાય છે શીખર આ તો ચોક કોઈ કરે કોઈ વચ્ચે કોઈ ખાડો કર્યો ચોય કશું હતું ને ચો વધારે છે 2 સીઝન તો સારું કે 5000 રૂપિયા બિલ કે અત્યારે તો વીઘાનો 25,000 રૂપિયા બિલ થાય છે કશું હતું ને પગાર થાય હાલ દઈએ કશું હતું નહીં. તો ખેતી કરવાની જ મેળ લીધી આ ચોમાહાની હવે કરવી જ નહીં ખેતી. હું જમીન પર હતી પણ આ જમીનમાં વાવવું નહીં કશું. હું પર રહી પર રહો હતો નહીં પણ વાવવા નહીં કોઈ આવવાનું ચોમાહાનું કોઈ ખેતીમાં લેવા નહીં હોતું ને દિવસ પોણથમાં હા નેહરી જાય છે આપણો પોણી વાળામાં જ નેહરી જાય. અત્યારે કોઈ મજૂરી મળતું નહીં પોણી વાળવા કોઈ માગતું નહીં વળી આપણે મજૂરી એકલી ચેટલી કરીએ 5 વીઘામાં હું વાય કરવાનું. શાયરી જીવન હો હવે આવી રહ્યું છે ખેતી કરવા માંગતા ને આજ તમે ખેતી કરી તો આપણે આવડા મોટા થયા છીએ. એ થતી તાણે થતી હવે થતી નહીં અમારે બધે તમારે તો શું જરૂર છે? 2 છોકરા નોકરી જોઈએ 20,000 પગાર છે ખેતી કોણ કરે? હવે ઉથોમાં કરવાની જરૂર અમારે નહીં હવે બહુ ઉથોમાં કરીએ છીએ અમે તો એ વાયુ હોય કેટલું જમીનો મતાઉંદી હવે મજરે આવ્યું તમારે બધું છોકરો થયો હવે કોઈ અમારે ટેન્શન નહીં હવે પણ અમારે જેવા શું કરી તમારા જેવા અમે જે કરતા હોય કરો ભાઈ તમે અમારું તો હવે આવી રહ્યું છે ખેતી થતી નહીં અમારા બુધે હવે પાવરો એ પોણો જ થાય નહીં આપણા બુધે તો હવે પાવરા ઉઠોમાં તમારે જેવા પોણત કરતા નહીં ના લાલ્યા જેવા બોર પર એ બંધ પર રે 2-5-6 દાડા ચાલુ જ નહીં કર્યો લ્યો. તારે આમાં મંદી ચાલતી છે ભાઈ ચોમાસામાં તો ઠેર ઠેર બોર થઈ ગયા છે. પેન બોર છે ને આ બાદ પેલા પાહો ના બનાવી બનાવે નવું બન્યો હોય કાંઈ. એ મારા બોર ને તમે ફેલ બધા કેવું કે ખબર કે તારા પાણી ઓછું આવે એટલે એમ કહું ઓછું નહીં આવતું. તમારી તો પોણી થોડી તકલીફ હતી એટલે હવે તમારે તમારે તો પણ એ બાદ લાઈન ફાટી હતી તમે એવું થતું હતું એટલે તો કીધું લાઈન આ પેલી ફાઈટ મારા એમાં કેટલા કલાકો જતા યાર એમાં હું કાંટા થઈ ગયો પાયમાલ થઈ ગયો પાયમાલ હું એમાં તો આ તમારો લે બિલ લાવ્યો છું તમારા પેલી સીઝન તમે પેલું બાજરી ઘઉં ને એવું બધું વાયું તું ને ઓવા આ ઓવા બિલ છે આ હા પોણ જ હું કોણ વધારે નહીં તમારે તો 100,000 રૂપિયા જ બની ગયો. આ 100,000 યાર અત્યારે ઓછું છે 100,000 ઓછું ક્યાં તમે 100,000 તમારા માટે કોઈ ના કે 2 છોકરા 20,000 રૂપિયા પગાર લાગે છોકરા પગાર લાવે એ બધા બાઈઓના હાથમાં હાલ દોસ્યો હોય નહીં હાથમાં મારા મેલતા બાપા પેલો જેનો તો હાલતો હશે ને જેનો એ કે મારે આ લાવવું છે કે મને બાપા બાઈક લાવવું છે ને કે લુગડા લેવા જવું છે મારે કે હેરો ને હવે મૂકો લઈ જા તમે જાય ને તું એ લાવી દે ને તમે હાથે કરી છોકરાને મુઠા ચરાવો છો. હવે બરી હું કરે હવે મોટા બાઈક છે એ તો અત્યારે આવવાનો છોકરો બાઈક ના લઈ આલાય. હવે મારું કીધું માનતા નહીં પાછા હવે સારું કરજો બાપા મૂકો લાવો તને કમો છો લાવો ઉડાડો બીજું શું મારે તો કોઈ લેવું નહીં હવે તા હાલ બિલના પૈસા ચાલ હાલજો મારે વળી દિવાળી અમે તો તમે જોત કાઠી છે યાર. ઓહો હો હો પોણમાં તો ખાસા કલાકો જોઈ છે યાર યાર હું તો શું કરું તમારે નેચારો ને તમારો નેચારો પણ આટલા કલાકો આમ તો વાપવાનો મેળ લીધું મી તો હવે વાપવું જ નહીં બાપા ના ના વાવો હાથ પગ કઈ જોડ દીધા હવે નહીં વાપવું. અમાર જીવાનું ઘર હેડ અમારું ઘર બંધ થઈ ગયું હેઠતું હોય અમાર જીવાનું ઘર હેડ ગરીબોનું વિચારો આપડે હવે વાવા એવું નહીં લોકો કે બોર વાળા એ પૈસા વાળા આ ચતુરીઓ ચેવો ગરીબ છે એ હું જ જોણું છું. હવે તમારે જેવા પૈસા નહીં આલી તો દિવાળી કરવાની જ નહીં. દિવાળી તો યાર તમારે આવે ને અમારે આવે છે જોવાના દિવાળી તો બધાને આવે છે આવવાની હા એડો ભાઈ બધું મેલો પૈસા ચાલ છે બોલો ને પૈસા તો હાલ દઉં છું તમને અત્યારે હાલ દેડો ને હાલું છું લ્યો તમે પૈસા પકડો ને યાર મારે તમારે જોવું પણ ભાવ દિવાળી આવે તમારે લ્યો વાહ તમારે મારે થોડું સાચવવું પણ બધવાનું
હા ઓકે ઓકે મેળો આવ્યો બીજું તમારું કામકાજ એક નંબર છો તમારે ખાલી પોણી જો ને તમે કહે છે ચતુર પોણી અબ્બા દે તો હું એવું બોર ચાલુ કરીને ના, તમારે બે બસ સુધી હવે. પોણી મેલી જાય બોલો ઉધાર આલે જમીન કોક ના વાપી હોય તો આલવી કહીએ. મનાલવી તમારે તમે શું આવશો અહીંયા મેળો ને તમારે કોઈ શેર ના હતો મારો બોર એટલે હું પોણી વાળું તો વાંધો ના આવે પણ તમારે ના ફાવે એ બધા તમે બોનનું આ કામકાજ સંભાળ તમે એ હારું. અરે તમારે કોઈ જેના ઉધેરાનો પોણી મારું કહેજો પણ હા એ તો તમારું જ કહીશું હો? તમે તમારે સારું છે આપણે પોણી મારું કહેજો હા આપણે તમારું કહીશું જવું જ છે હવે જાઉં ચાબા મેલાવું ના આવે બે હો ના ચા તો હું નહીં પીતો હા તમે આવો ને હવે તો બિલ શું હાલો આવશે હવે તો આપવું જ નહીં ખેતરમાં કોઈ હા 100,000 તો બિલ આવ્યું છે દિયો કશું બે કોથરાય બાજરી થી નહીં ના જોજો 7-8 કલાક 9 કલાક તો બાજરી પહોંચજી હવે વાપવાનું જ બંધ કરી દેવું છે બાજરી ઘઉં બહુ કશું વાપવું નહીં બજારમાં કટ્ટું લાવીને ખાવા મેળવું છે ઘેર બસ બાકી હવે આપણા બધે પૂરું થાય એવું નહીં ભાઈ લાવી જઈએ છોકરા બસ આપણા બધે અમારે હેડે એવું નહીં ઘર